નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર। હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું, જે તમે હંમેશા ભણો છો અને તમને ભણવાની મજા પણ આવે છે। તો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી। હાથ જોડો અને આંખો બંધ કરો। ઓ સરસ, આંખો ખોલો। હવે આગળ આપણે આજનો અભ્યાસ કરીશું, પણ એની પહેલા આજનો સુવિચાર જોશું, જે હંમેશા આપણે સુવિચાર એટલે કે નવા નવા વિચારો જોતા હોઈએ છે। તો આજનો સુવિચાર છે, સફળતાનું રહસ્ય એ છે કે તમારા લક્ષ્યને હંમેશા તમારી નજર સમક્ષ રાખો, એટલે કે તમારી ઈચ્છાઓ છે એને ધ્યાનમાં રાખો। આપણે સફળતાનું રહસ્ય ક્યારે શું છે ખબર છે? સફળતા એટલે કે કોઈ પણ કામમાં આપણે સફળ થઈએ। આપણે સફળતા ત્યારે મળે છે કે જ્યારે આપણે આપણા લક્ષ્યને હંમેશા આપણી નજર સમક્ષ રાખીએ છીએ ત્યારે। માટે સફળતા મેળવવા માટે આપણા લક્ષ્યને આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ। હવે આજની હેલ્થ ટિપ્સ છે, જે તમારા માટે હું હંમેશા કંઈક નવી લઈને આવું છું અને તમને મજા પણ આવે છે ને। તો આજની પણ એક સરસ મજાની હેલ્થ ટિપ્સ છે। આજની હેલ્થ ટિપ્સ છે, સૂકી ખાંસી થાય, આપણને ઘણી વખત સૂકી ખાંસી થઈ જાય છે। સૂકી ખાંસી એટલે કેવું કે આપણે હંમેશા કંઈક બોલતા હોઈએ, વાત કરતા હોય તો પણ આપણને ખાંસી આવતી હોય છે। હંમેશા ગમે ત્યારે રાતના સૂતા હોઈએ તો પણ ખાંસી આવતી હોય છે। તો એવી જે ખાંસી હોય છે ને, એને ઉધરસ પણ કહેવાય। તો એ જે ખાંસી, આપણે સૂકી ખાંસી આવે ને ત્યારે આપણે શું કરીએ? કંઈક ને કંઈક ઉપાય કરીએ। તો આજનો ઉપાય છે કે અંજીરના સેવનથી મટે। અંજીર આપણે ખાય છે ને, આપણે જે સૂકા મેવાના નામ લખ્યા હતા એમાં અંજીર પણ શીખ્યા હતા। હા, યાદ આવ્યું ને? હા, એ અંજીર આપણે રોજ એને એક લેવું જોઈએ। તેનાથી શું થાય? આપણી સૂકી ખાંસી મટે છે અને કબજિયાતમાં પણ લાભદાયક થાય છે। માટે આપણે અંજીરનું સેવન કરવું જોઈએ। હવે આપણે જોઈએ ગયા ભાગમાં શું શીખ્યા હતા? ગયા ભાગમાં આપણે અનુસ્વાર વાળા શબ્દો અને વાક્યો લખતા વાંચતા શીખ્યા હતા અને સરસ મજાની એક વાર્તા પણ શીખ્યા હતા। કઈ વાર્તા? કે સૌથી મોટો ધર્માત્મા કોણ? એવી સરસ મજાની આપણે વાર્તા શીખ્યા હતા। હવે આગળ આપણે જોઈએ આજનો અભ્યાસ। આજનો અભ્યાસ કરવા માટે શું જોશે? નોટ અને પેન, જે તમે હંમેશા તૈયાર કરી લીધી હશે। તો ચાલો મારી સાથે લખતા જાજો તો જ આવડશે। હા, લખતા જાઓ એટલે આવડે, લખતા અને વાંચતા બંને। તો હવે આજનો આપણો અભ્યાસ છે આપણે વિસર્ગ વાળા શબ્દો। વિસર્ગ કોને કહેવાય? આજના જે આપણે બારાખડી છે ને, એમાં જે આપણો છેલ્લી માત્રા છે એ વિસર્ગની માત્રા છે। કે વિસર્ગ એ સ્વરને અંતે ઉચ્ચારાતો ધ્વનિ છે અને એ સ્વરનો સહચારી છે। એટલે આપણે જે પણ વર્ણમાળામાં શબ્દ બોલીએ ને એની સાથે એનો અંદરથી ઉચ્ચાર નીકળે છે। કોઈ સ્વરને અંતે પ્રયત્નપૂર્વક આપણે જોરથી જરા ઊંડો શ્વાસ વાયુ છોડવામાં આવે અને ત્યારે છાતીમાં થડકાર વાળો છે અહ એવો ઉચ્ચાર થાય, તેને વિસર્ગ કહેવાય। જેમ કે ક ની સાથે વિસર્ગ જોડે તો કહ, એવી રીતે ઉચ્ચાર થાય ને, એ વિસર્ગ થયો। વિસર્ગના ઉચ્ચાર માટે આપણા જે વર્ણમાળા છે ને એની બાજુમાં બે ટપકા કરવામાં આવે છે, તેને વિસર્ગ કહે છે। તો આજે આપણે વિસર્ગ વાળા વર્ણમાળા લખીશું અને એના પરથી આવતા જે શબ્દો છે ને, શબ્દો અને વાક્યો, એ પણ શીખીશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ વિસર્ગ વાળા શબ્દો, વિસર્ગ વાળા વર્ણમાળા। તો આપણે લખશું પેલા કને વિસર્ગ કહ। જો આવી રીતે કની બાજુમાં બે મીંડા કર્યા છે ને, બે ટપકા કર્યા છે, તો કહ શું વંચાશે?
કહ. પછી ખને વિસર્ગ ખહ. ખહ કેવી રીતે બોલાય? ખહ. ગને વિસર્ગ ગહ. ગહ. ઘને વિસર્ગ ઘહ. ઘહ. ચને વિસર્ગ ચહ. ચને વિસર્ગ ચહ. છને વિસર્ગ છહ. છને વિસર્ગ છહ. જને વિસર્ગ જહ. જને વિસર્ગ જહ. ઝને વિસર્ગ ઝહ. જને વિસર્ગ ઝહ. ટને વિસર્ગ ટહ. જો કેવી રીતે બોલાય છે, બોલતા જાઓ. ટને વિસર્ગ ટહ. અંદરથી જે આપણે હ નો ઉચ્ચાર નીકળે છે ને ટ સાથે, ટહ. હા, એવી રીતે ઢને વિસર્ગ ઢહ. અણને વિસર્ગ ણ. અણહ. અણહ. તને વિસર્ગ તહ. તને વિસર્ગ તહ. થને વિસર્ગ થહ. હને વિસર્ગ થહ. દને વિસર્ગ દહ. દને વિસર્ગ દહ. ધને વિસર્ગ થહ. ધને વિસર્ગ ઢહ. નને વિસર્ગ નહ. નને વિસર્ગ નહ. પને વિસર્ગ પહ. પને વિસર્ગ પહ. ફને વિસર્ગ ફહ. ફને વિસર્ગ ફહ. બને વિસર્ગ બહ. બને વિસર્ગ બહ. ભને વિસર્ગ ભહ. ભને વિસર્ગ ભહ. મને વિસર્ગ મહ. મને વિસર્ગ મહ. યને વિસર્ગ યહ. યને વિસર્ગ યહ. રને વિસર્ગ રહ. રને વિસર્ગ રહ. લને વિસર્ગ લહ. લને વિસર્ગ લહ. વને વિસર્ગ વહ. વને વિસર્ગ વહ. શને વિસર્ગ શહ. શને વિસર્ગ શહ. શને વિસર્ગ શહ. શને વિસર્ગ શહ. સને વિસર્ગ સહ. સને વિસર્ગ સહ. હને વિસર્ગ અહ. હને વિસર્ગ હહ. અળને વિસર્ગ અળહ. અળને વિસર્ગ અળહ. ક્ષને વિસર્ગ ક્ષહ. ક્ષને વિસર્ગ ક્ષહ. જ્ઞને વિસર્ગ જ્ઞઃ. જ્ઞને વિસર્ગ જ્ઞઃ. શ્રને વિસર્ગ શ્રહ. શ્રને વિસર્ગ શ્રહ. હવે આપણે એકવાર ફરીથી વાંચી લઈએ. જુઓ. કને વિસર્ગ કહ. ખને વિસર્ગ હહ. ગને વિસર્ગ ગહ. ઘને વિસર્ગ ઘહ. ચને વિસર્ગ ચહ. છને વિસર્ગ છહ. જને વિસર્ગ જહ. ઝને વિસર્ગ ઝહ. ટને વિસર્ગ ટહ. ઢને વિસર્ગ ઢહ. અણને વિસર્ગ અણહ. તને વિસર્ગ તહ. થને વિસર્ગ થહ. દને વિસર્ગ દહ. ધને વિસર્ગ ધહ. નને વિસર્ગ નહ. પને વિસર્ગ પહ. ફને વિસર્ગ ફહ. બને વિસર્ગ બહ. ભને વિસર્ગ ભહ. મને વિસર્ગ મહ. યને વિસર્ગ યહ. રને વિસર્ગ રહ. લને વિસર્ગ લહ. વને વિસર્ગ વહ.
શ ને વિસર્ગ શહ, શ ને વિસર્ગ શહ, સ ને વિસર્ગ સહ, હ ને વિસર્ગ હહ, અળ ને વિસર્ગ અળહ, ક્ષ ને વિસર્ગ ક્ષહ, જ્ઞ ને વિસર્ગ જ્ઞઃ અને શ્ર ને વિસર્ગ શ્રહ. આજે આપણી બારાખડીમાં જે છેલ્લું માત્રા છે એ આપણે શીખ્યા કે બારાખડીની છેલ્લી માત્રા કઈ છે? વિસર્ગની માત્રા, કે જે બે ટપકા કરીએ છીએ તે. બરાબર ને? એના ઉપરથી આપણે થોડા શબ્દો પણ શીખીશું કે વિસર્ગ ક્યાં કામમાં આવે છે, કેવી રીતે આપણે એને વાંચી શકીએ છીએ, કેવી રીતે લખાય છે ને ક્યાં લખાય છે. તો એના માટે આપણે પેલા એનો થોડું લખીને જોઈએ કે જો તમને નમઃ લખવું હોય તો ન, મ અને વિસર્ગ એટલે શું થયું? નમઃ, નમઃ. આને શું વંચાશે? નમઃ, નમઃ એટલે કે નમસ્કાર, નમઃ એટલે નમસ્કાર. હજી એક બે ઉદાહરણ જોઈએ. જો દુઃખ લખવું હોય તો આપણે દ ને રસવા વાળું દુ, પછી વિસર્ગ, પછી ખ એટલે દુઃખ, દુઃખ આપણે આવી રીતે વાંચીએ ને, દુઃખ, દુઃખ ને દુઃખ એટલે કે દર્દ, વેદના. હવે પ ને રસવા વાળું પુ, ન, હ એટલે પુનઃ, પુનઃ. શું વંચાશે? પુનઃ, પુનઃ એટલે કે ફરીથી, પુનઃ એટલે ફરીથી. આવી રીતે બીજા ઘણા બધા શબ્દો હોય છે જે પણ આપણે લખશું. ચાલો આપણે લખવાની શરૂઆત કરીએ. શબ્દો લખો. અ ક્ષ ર શ, અક્ષરશ, અક્ષરશ, અક્ષરશ એટલે કે એક પણ અક્ષર ન છોડતા, એ અક્ષરશ, અક્ષર, અક્ષરશ. બીજો શબ્દ લખો. શાંતિ, શાંતિ, શાંતિ. શું વંચાયા? શાંતિ એટલે કે મનને આરામ. આપણે કોઈ પણ વાતે શાંતિ શાંતિ બોલીએ છીએ ને, હા એ શાંતિ, શાંતિ. એટલે કોઈ પણ શોક સભા કે કાંઈ હોય એમાં શાંતિ શાંતિ બોલતા હોય છે. કોઈ પ્રાર્થનાના અંતે શાંતિ શાંતિ બોલતા હોય છે, એટલે કે આપણા મનને આરામ. હવે અંતતઃ, અંતતઃ આ શું લખ્યું છે? અંતતઃ એટલે કે છેલ્લે સુધી. અંતતઃ લખો. અંતતઃ એટલે કે છેલ્લે સુધી. પછી આગળ લખો ઉષઃ, ઉષઃ, ઉષઃ એટલે કે પ્રભાત, પરોઢ. ઉષઃ, ઉષઃ. ઉષઃ. પછી છે ખંડશઃ. લખો. ખ ને અનુસ્વાર ખંડ, શ ને વિસર્ગ લખવાનું છે. ખંડશઃ, ખંડશઃ એટલે કે ઝડપી ફેરફાર દર્શાવવા માટે વિભાગીય વિકલન. ખંડશઃ, ખંડશઃ, ખંડશઃ. પછી આગળ લખો. નિશેષ, નિશેષ, નિશેષ એટલે કે કાંઈ બાકી નહીં. શેષ એટલે કાંઈ બાકી રહેવું, કાંઈ બાકી નથી, એને નિશેષ, નિશેષ. નિશેષ લખ્યું. હવે આગળ લખીશું નિશંક, નિશંક, નિશંક એટલે કે શંકા વગરનું. નિશંક, નિશંક, નિશંક એટલે કે શંકા વગરનું. હવે અંતઃકરણ, અંત, આ જુઓ તને વિસર્ગ લાગ્યો છે ને, અને અનુસ્વાર લાગ્યો છે અને તને વિસર્ગ છે. અંતઃકરણ,
અંતઃકરણ શું વંચાય આને? અંતઃકરણ એટલે કે અંતર્મનથી. અંતઃકરણ અંતઃકરણ કરણ અંતઃકરણ. પછી નિસંકોચ નિસંકોચ સંકોચ એટલે કે વિના સંકોચે. નિસંકોચ નિસંકોચ. જો કેવી રીતે લખાય છે અને કેવી રીતે વચાય છે આપણે યાદ રાખીશું. નિસંકોચ. હવે આગળ લખીશું દુસાહસ દુસાહસ સાહસ દુસાહસ 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 એટલે કે ખોટું સાહસ કરે, ખોટી હિંમત કરે એને દુસાહસ કહેવાય. દુસાહસ. હવે લખો અંતઃકોણ અંતઃકોણ એટલે કે અંદરનો ખૂણો. અંતઃકોણ 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 એટલે કે ખૂણાનો એક પ્રકાર છે અંતઃકોણ. નિસંદેહ 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 એટલે કે સંદેહ વિનાનું, શંકા વિનાનું. નિસહાય 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 સહાય એટલે કે સહાય વિનાનું, નિસહાય. હવે લખો આગળ નિસંતાન જેને સંતાન ન હોય તે. નિસંતાન એટલે બાળકો, સંતાન એટલે બાળક. નિસંતાન નિસંતાન. હવે આગળ લખો દુશાસન દુશાસન નામ હતું. મહાભારતના યુદ્ધમાં જે દુર્યોધન હતો ને એનો નાનો ભાઈ, એટલે કે કૌરવો અને પાંડવો બે હતા. એ બંને કૌરવો પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયેલું. તેમાં જે કૌરવો હતા એમાં જે બીજા નંબરનો ભાઈ હતો એનું નામ હતું દુશાસન. દુશાસન દુશાસન દુશાસન. હવે જુઓ કે દરેક ભગવાનના નામ લખેલા હોય ને એની પાછળ નમઃ એવું લખેલું હોય છે. કે એની પાછળ શું લખવામાં આવે છે? નમઃ એટલે કે નમસ્કાર. જેમ કે જુઓ શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય. દરેક દેવી દેવતાઓની પાછળ નમસ્કાર કરીએ ત્યારે આવી રીતે લખેલું હોય છે નમઃ. તો આવી રીતે લખાય શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. એવી રીતે ઓમ નમઃ શિવાય. આ જુઓ ઓમ નમઃ નમઃ શિવાય શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય. આવી રીતે આપણે નમઃ લખતા હોઈએ છીએ. યાદ આવ્યું ને? હવે આપણે એકવાર ફરીથી વાંચી લઈએ. આપણે કયા કયા શબ્દો ભણ્યા, પણ એના પહેલા એની સાથે વાક્યો પણ ભણી લઈએ. આપણે આજના વાક્યો આપણે એના પરથી વાક્ય પણ શીખવા છે ને, કે ક્યાં ક્યાં વાક્યોમાં શબ્દ ક્યાં વપરાય છે આપણે જોઈ લઈએ. એટલે આપણે લખીએ વાક્યો. શું લખવાનું છે? વાક્યો. વિસર્ગવાળા વાક્યો. પહેલું વાક્ય છે તે અંતઃકરણથી વિનંતી કરે છે. તે એટલે કોઈ પણ હોઈ શકે. બેન, ભાઈ, મોટા વડીલો, નાના, કોઈની બધા માટે તે વપરાય છે. તે અંતઃકરણ થી
વિનંતી વિનંતી કરે છે. અંતઃકરણ એટલે અંતર્મનથી. તે અંતઃકરણથી વિનંતી કરે છે. તે અંતઃકરણથી વિનંતી કરે છે. બીજું વાક્ય લખો. રીમા પુનઃ વિદેશ જશે. પુનઃ એટલે ફરીથી. રીમા પુનઃ વિદેશ જશે. રીમા પુનઃ વિદેશ જશે. રીમા પુનઃ વિદેશ જશે. રીમા પુનઃ વિદેશ જશે. ત્રીજું વાક્ય લખો. પેલા ગરીબને જોઈને બહુ દુઃખ થાય છે. પેલા ગરીબને જોઈને બહુ દુઃખ. જો દુઃખ કેવી રીતે લખ્યું? તું લખ્યો દને રસવાળું દુ અને વિસર્ગ લખ્યો. આવી રીતે દુઃખ લખાય. દુઃખ થાય છે. પેલા ગરીબને જોઈને બહુ દુઃખ થાય છે. બહુ દુઃખ થાય છે. પેલા ગરીબને જોઈને બહુ દુઃખ થાય છે. હવે ચોથું વાક્ય લખીશું. એક બ્રાહ્મણી નિઃસંતાન હતા. ચોથું વાક્ય લખો. એક બ્રાહ્મણી. જો બ્રાહ્મણ અને બ્રાહ્મણી હ ની બાજુમાં મ જોડી દીધો છે. બ્રાહ્મણી નિઃસંતાન હતા. એક બ્રાહ્મણી 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 એટલે જે ગોરાણી હોય છે ને, એ જે પૂજા પાઠ કરાવતા હોય તે. બ્રાહ્મણી નિઃસંતાન હતા. પાંચમું વાક્ય લખો. તમે અમારી સાથે અંતતઃ સુધી જોડાયેલા રહેજો. તમે અમારી સાથે વિડીયોના અંતતઃ સુધી જોડાયેલા રહેશો ને? તમે અમારી સાથે વિડીયોના અંતતઃ સુધી જોડાયેલા રહેજો.
જોડાયેલા રહેજો રહેજો. તમે અમારી સાથે વિડીયોના અંત સુધી એટલે કે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો તમને ઘણું બધું ભણવા મળી જશે. તમે અમારી સાથે નવું જાણવા મળે છેલ્લે સુધી આપણે રહીએ એટલે. અમારી સાથે વિડીયોના અંતત સુધી જોડાયેલા રહેજો. આજે આપણે શું શીખ્યા? આજે આપણે બારાખડીની છેલ્લી માત્રા વિસર્ગ વાળા શબ્દો, વાક્યો અને વિસર્ગ કોને કહેવાય આટલું સરસ આપણે શીખ્યા. તો ચાલો એકવાર ફરીથી વાંચી જઈએ. મારી સાથે તમે પણ વાંચજો હો. વાંચો. કને વિસર્ગ કહ ખહ. ખને વિસર્ગ ખહ. ગને વિસર્ગ ગહ ઘને વિસર્ગ ઘહ. ચહ છહ જહ ઝહ ટહ ઢહ ણહ તહ થહ દહ ધહ નહ પહ છ્વહ બહ ભહ મહ યહ રહ લહ વહ શહ શહ સહ હહ અણહ ક્ષહ જ્ઞઃ શ્રહ. આપણે જે વર્ણમાળા છે ને એની સાથે જે વિસર્ગ લાગ્યો તો આપણે શું ઉચ્ચાર કર્યો તે શીખ્યા. હવે આગળ જો કેવી રીતે બે ટપકા એટલે કે વિસર્ગ જોડાઈને શબ્દ બન્યો છે એ સમજી લીધો. નમઃ દુઃખ પુનઃ. હવે આગળનો શબ્દ વાંચીશું. અક્ષરશઃ શાંતિ અંતતઃ ઉષઃ ખંડશઃ નિશેષ નિશંક અંતઃકરણ નિસંકોચ દુસાહસ અંતકોણ નિઃસંદેહ નિસહાય નિઃસંતાન દુશાસન શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હવે વાક્યો વાંચીશું. ચાલો વાક્યો પણ મારા સાથે વાંચતા જાજો. તે અંતઃકરણથી વિનંતી કરે છે. રીમા પુનઃ વિદેશ જશે. પેલા ગરીબને જોઈને બહુ દુઃખ થાય છે. એક બ્રાહ્મણ બ્રાહ્મણી નિઃસંતાન હતા.
પાંચમું વાક્ય છે, તમે અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે આપણે વિસર્ગવાળા શબ્દો અને વાક્યો બંને બહુ સારી રીતે ભણ્યા અને સમજ્યા. બરાબર, ચાલો હવે આગળ આપણે નવું ભણવા માટે ફરી મળીશું. નમસ્તે.